આ દરમિયાન આમ આદમી પાર્ટીના એકમાત્ર ધારાસભ્ય મહેરાજ મલિકે વિધાનસભામાં ભાજપના ધારાસભ્યો પર હિંસાનો આરોપ લગાવ્યો. મહેરાજ મલિકે દાવો કર્યો હતો કે પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટીના ધારાસભ્યો સાથેની તેમની ચર્ચા ભૂતપૂર્વ મુખ્યમંત્રી મુફ્તી મોહમ્મદ સઈદ અંગે હતી. મહેરાજ મલિકે કહ્યું કે ભાજપના ધારાસભ્યો પીડીપી ધારાસભ્યોના સમર્થનમાં આવ્યા અને તેમને માર માર્યો. વિધાનસભામાં થયેલી ચર્ચાનો વિડીયો પણ સામે આવ્યો છે, જેમાં મહેરાજ મલિક અને પીડીપી ધારાસભ્ય વાહિદ પારા વચ્ચે જોરદાર દલીલ ચાલી રહી છે. મહેરાજ મલિક કહી રહ્યા છે કે તમે વહીદ પારા સમુદાય સાથે દગો કર્યો છે. તેઓ વિચારે છે કે મહેરાજ ડરી જશે. અરે હું એકને પણ નહીં છોડું. તેમણે કહ્યું તેઓ પહેલીવાર કુર્તા પાયજામા પહેરીને ગૃહમાં આવ્યા અને એક સજ્જન વ્યક્તિ તરીકે કામ કર્યું અને આજે ભાજપના ધારાસભ્યો ગુંડાગીરીમાં સામેલ થયા. મહેરાજ ડોડા બેઠક પરથી પહેલીવાર ચૂંટાયા છે અને આમ આદમી પાર્ટીના એકમાત્ર ધારાસભ્ય છે. આ દરમિયાન ભાજપના ધારાસભ્ય વિક્રમ રંધાવાએ કહ્યું કે તેમણે હિન્દુઓને ગાળો આપી છે. બે કોડીનો માણસ એમએલએ બનીને આવ્યો છે તો કંઈ પણ કહે છે. તેણે હિન્દુઓને ગાળ દીધી છે. તેણે કહ્યું કે હિન્દુ તિલક લગાવીને પાપ કરે છે, હિન્દુ તિલક લગાવીને ચોરી કરે છે. આજે તેને બતાવીશું. તમને જણાવી દઈએ કે શાસક નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસ પીડીપી અને અન્ય ધારાસભ્યો સાથે મળીને વકફ એક્ટ પર ચર્ચાની માંગ કરાઈ રહી હતી, જ્યારે ભાજપ તેનો વિરોધ કરી રહી છે. ચર્ચા અંગે સ્પીકર કહે છે કે આ મામલો કોર્ટમાં છે. તેમણે ચર્ચા કરવાની મંજૂરી આપી નથી. છેલ્લા 3 દિવસથી આ અંગે વિધાનસભામાં હોબાળો ચાલી રહ્યો છે.